હા, શું થયું? મને ફોન કરીને તાત્કાલિક બોલાવ્યો કરે. વિકાસ, અત્યારે મેં આ કબાટમાં મારી તિજોરી ખોલી ને ત્યારે મને ખબર પડી અંદર પૂરા 5 લાખ રૂપિયા હતા અને સાથે સાથે મારા જરૂરી બધા ડોક્યુમેન્ટ કાગળિયા એ બધું અત્યારે ગાયબ છે. એટલે તે લીધું છે કાંઈ? આ કેવી વાત કરું છું? હું શું કામને કહી લઉં, અને એ પણ તમને પૂછ્યા વગર? વિકાસ બેટા, તને ખબર છે આ મારી જિંદગી આખીની કમાણીને પરસેવાની પાય પાય ભેગી કરી છે, અને એ પૈસા અને આ બધા ડોક્યુમેન્ટ કે જે બેટા તારા ઉજ્જવળ ભવિષ્ય માટે એ બધું મેં સંઘરીને આ તિજોરીમાં મૂકી રાખ્યું હતું. અને આજે આજે હું જોઉં છું તો બધું ગાયબ છે. તારી મમ્મીને મેં પૂછ્યું, એને પણ કાંઈ ખબર નથી. અરે પણ હું શું કહું છું કે તમે થોડુંક ધીરજથી શાંતિથી વિચારો કે તમે ક્યાં રાખ્યું છે, અને મળી જશે બધું. આટલું બધું ટેન્શન ન લ્યો તમે. અરે કેમ ટેન્શન ન લઉં? એક મિનિટ પપ્પા, ક્યાંક આ બધી વસ્તુ ઘરમાંથી ગાયબ કરનાર વ્યક્તિ મારી બેન પ્રિયંકા તો નથી ને? તું શું બોલે છે? કઈ ભાન છે તને? સાચું જ બોલી રહ્યો છું પપ્પા. પણ તું પ્રિયંકાનું નામ આપે છે કે આ બધું એના હિસાબે તો ગાયબ નથી. એટલે બેટા તને કઈ એવું જાણવા મળ્યું છે કે આ બધી વસ્તુ ગાયબ થઈ એમાં એ પ્રિયંકાનો જ હાથ છે? આજે જ સવારમાં આરાધનાએ મને વાત કરી હતી. આરાધનાએ તને વાત કરી? કહેતી હતી કે પ્રિયંકા બેન નવો આઈફોન લઈને આવ્યા છે, અને એ પણ લેટેસ્ટ. 2.5 લાખ રૂપિયાનો ફોન આવે મમ્મી. હવે પપ્પા તમે જ વિચાર કરો ને કે પ્રિયંકાની પાસે આટલો મોંઘો આઈફોન આવે ક્યાંથી? અને ઉપરથી તમે એ પણ નોટિસ કર્યું હશે ને કે એના મોંઘાદાટ ચશ્મા, એરબડ્સ, અને જે સ્ટાઇલમાં એ હરી ફરી રહી છે, મેકઅપ, મમ્મી બધું જ નવું લાવી છે ને હમણાં. હા, લાવી તો છે, પણ તો નોટિસ કરો તમે કે આ રૂપિયા બધું. પપ્પા. બધું મને સમજાઈ ગયું છે. આમાં છે ને ભૂલ મારી જ છે. મેં છોકરી પર પૂરો વિશ્વાસ મૂક્યો, અને આંધળો વિશ્વાસ. એ પણ આ તારી માના કહેવાથી. આ તારી માયા છે ને એને ખૂબ ચડાવી છે, અને મેં પણ એને પ્રોત્સાહન જ આજ સુધી આપ્યું છે. કડક શબ્દોમાં એને મેં વારી નથી ક્યારે. અરે મને તો મારી જાત ઉપર ધિક્કાર આવે છે કે આ છોકરી મારી લોહી છે. અરે પણ આટલો ગુસ્સો કરવાની શું જરૂર છે? અને પહેલા તમે એને પૂછો કે ઈ ક્યાંથી અરે પ્રેરણા શું પૂછે? આ કે છે તારી નજર સામે આ બધું કહે છે કે મોંઘો દાટ આઈફોન લાવી, મોંઘા મોંઘા પરફ્યુમ લાવી, લેટેસ્ટ કપડાં લાવી, ચશ્મા લાવી. શું કરવું છે આ છોકરીને? મને તો એ નથી સમજાતું. પપ્પા તમને કઈ સમજાય કે ના સમજાય, પણ મને બધું સમજાઈ રહ્યું છે. આ તિજોરીની અંદર જે રૂપિયા હતા ને પપ્પા, એમાંથી જે રૂપિયા હું કંપનીમાંથી લઈને આપ્યો હતો ને સાચવવા માટે, એ રૂપિયા પણ એમાં હતા. મતલબ કે એ રૂપિયા કયા તો પછી પપ્પા મારું કરિયર નું શું? બેટા મને એની ચિંતા છે. આ મેં જે કઈ પાય ભેગી કરી ને બેટા તારા ભવિષ્ય માટે ભેગી કરી હતી, કે મારો દીકરો કઈ આગળ આવે, મારા દીકરાને ભવિષ્ય બને, એની જિંદગી સુરક્ષિત થાય. પણ પાણી ફેરવી દીધું આ છોકરીએ. પણ તમે લોકો સમજતા કેમ નથી? એમને એની ઉપર આરોપ શું કામ નાખો છો? પહેલા એની સાથે નિરાતે વાત કરો અને પછી નિર્ણય લ્યો કે એને લીધા છે કે નથી લીધા. એમને તમે તમારી મનમરજીથી તમે કહી દો એને. આ છે ને આની આંખ ઉપર છે ને એની મમતાના ચશ્મા ચડી ગયા છે, એટલે એની છોકરીનો વાંક એને નહીં દેખાય. પણ મને બધું દેખાય છે પપ્પા કે હવે આ ઘરની હાલત કેટલી કફોડી થવાની છે. હું છે ને જઈને એને પૂછું છું, એની સાથે વાત કરું છું કે આવું બધું શું કામ કર્યું. બેટા મને બીજી ચિંતા એ છે કે કાગળિયા છે ને આ પ્રોપર્ટી ને મિલકતના કાગળિયા છે. જો એ કઈ આડા અવળા કઈ જશે ને તો આ બધું હાથમાંથી જશે. યાર આવું કોઈ શું કામ કરતું હશે યાર? કઈ ભાન નહીં પડતી હોય કે નાની કીકલી નથી, આ ઘરની સભ્ય છે, અને પોતાના જ પરિવાર સાથે ઘરમાં ને ઘરમાં ચોરી કરી. અને સૌથી પહેલા મારી કંપનીમાં જઈને જાણ કરવી પડશે કે આવું થયું છે. એ તો બધું ઠીક છે, પણ આ છોકરી છે ને ક્યાંય ના નરાવા દીધા. હવે તમે શાંતિ રાખો, હું એની સાથે વાત કરું છું. તમે સીધા એની ઉપર રાખો, હજી શાંતિ રાખો તમે. અરે હું જઈને વાત કરું છું.
પ્રિયંકા અરે શું છે મમ? આ બધું શું છે મમ? શું છે મને પૂછે છે? આ તારા ચમકતા ફોનમાં તારા ભાઈના આંસુ દેખાય છે તને? મમ ટેક અ ચિલ પિલ. અરે ભાઈને તો નોકરી મળી જશે, પણ આ પીસ, આ મોડેલ માર્કેટમાં આઉટ ઓફ સ્ટોક થઈ જવાનો હતો. પ્રિયંકા ચીલ. હા, તારા ચીલની પાછળ તારા ભાઈની જિંદગી ફ્રીઝ થઈ ગઈ છે. તને ભાન છે કઈ? તે ખાલી તારા ભાઈના 5 લાખ રૂપિયા નથી ચોર્યા, તારા ભાઈનું નસીબ પણ ચોર્યું છે. તને ખબર છે આજે એની ઓફિસમાં એ 5 લાખ રૂપિયા જમા કરાવવાની છેલ્લી તારીખ હતી. તો શું થઈ ગયું? એટલી મોટી કોઈ વાત નથી, અને આટલી નાની વાત માટે તમે મને, મારી લાડકી દીકરીને થપ્પડ મારી. આ થપ્પડ છે ને તારા ગાલ ઉપર નથી લાગી, પરંતુ મારા આંધળા પ્રેમ ઉપર લાગી છે. મેં જ છે ને તારી દરેક ભૂલને બાળપણ ગણી અને જતી કરી છે. પણ તું છે ને યાદ રાખજે, આ ફોનનું મોડેલ છે ને જૂનું થશે ને તો ફરી પાછું નવું મોડેલ આવી જશે. પણ પરિવારમાંથી જ્યારે એક વખત ભરોસો તૂટ્યો ને, એ કદાચ આખી જિંદગી નીકળી જશે ને તો એ પાછો નહીં આવે. પણ પૈસાની સાથે જે ડોક્યુમેન્ટ્સ હતા એ બધા ક્યાં ગયા? એ તો મારી પાસે જ પડ્યા છે. સારું, એટલી તો તારી બુદ્ધિ ચાલી કે તે સાચવીને રાખ્યા. શું કેવું તને? કઈ ના કહો. કેટલી મસ્ત રીલ બનાવતી હતી. શું થયું? તમે પાછા કેમ આવી ગયા? થઈ ગયું આનંદ, શું પતી ગયું? બધું ખતમ થઈ ગયું. મીટિંગમાં હું ગયો હતો ને, એ મીટિંગમાંથી મને બરખાસ્ત કરી દેવામાં આવ્યો. શું કામ? ને આ કંપનીએ મને કહ્યું છે કે જે માણસ કંપનીના પૈસા ના સાચવી શકતો હોય એ માણસને કંપનીમાં કોઈ જરૂરત જ નથી. આમાં વાંક તમારો નથી, પણ આ ઘરની મોડર્ન દીકરીનો છે કે જેને પોતાના ભાઈ કરતા સોશિયલ મીડિયાની લાઇક્સ વધારે વાલી છે. આરાધના, તું જાણે છે ને કે છેલ્લા 1 વર્ષથી આ પોઝિશન મેળવવા માટે થઈને, કંપનીમાં મારું નામ બનાવવા માટે થઈને દિવસ રાતની મહેનત કરતો હતો. અને આણે શું કરી નાખ્યું? આણે જાણું છું, તમે તમારા કામ માટે એટલી મહેનત કરતા હતા અને તમારી બેન એક ફોન માટે એટલી જીદ કરે. એક ફોનના લીધે આજે ઘરમાં કેવું થઈ ગયું. મારી ઈચ્છા હતી કે હું મારા બોસની સામે મારું નામ બનાવી શકું, એને કહી શકું ગર્વથી કે હું પણ કંઈક કરવાને લાયક છું. પણ આજે ચાલુ મીટિંગમાં બધાની વચ્ચે એને શું કહ્યું મને ખબર છે? મને કહી દીધું કે તારા જેવો વ્યક્તિ જો કંપનીના પૈસા ખાઈને બેસવાનો હોય ને તો એવા માણસની અમારે જરૂર નથી. આખી કંપની વચ્ચે નીચા જોવા જેવું થયું. મારી વર્ષોની મહેનત ઉપર પાણી ફેરવી નાખ્યું મારી બેને. આમાં વાંક તમારા મમ્મીનો છે. આ તમારા પપ્પાને તો તમારી બેન જે રીતે રહે ને એ નથી જ ગમતું, એ તો વિરોધ કરે જ છે. પણ તમારા મમ્મી જ તે તમારી બેનને પ્રોત્સાહન આપે છે. મારી બેન જ આજે મારી દુશ્મન બનીને મારી સામે ઊભી છે. મને નહોતી ખબર કે એક દિવસ એવો પણ આવશે કે જ્યારે એ મારા કરિયરની સામે આપીને ઊભી રહેશે. તું જાણે છે ને કે હવે બીજો કોઈ ઓપ્શન નહીં રહે, કારણ કે આમાં સાફ શબ્દોમાં લખ્યું છે કે મેં કંપની સાથે ચીટિંગ કરી છે, ફ્રોડ કર્યું છે કંપની સાથે. કોઈ કંપનીનો માણસ મારો હાથ ચાલવા ઊભો નહીં થાય. વિકાસ, તમે શાંત થઈ જાઓ, કોઈને કોઈ રસ્તો તો નીકળી જ આવશે. શ્રદ્ધા, પૈસા ગયા ને એનું મને જરાય દુઃખ નથી, પણ મને તો એ વાતનું ઝેર ચડી રહ્યું છે કે
એ સમયે મને આકાશમાં ઉડવાની જરૂર હતી એ સમયે તે મારી પોતાની બેને મારી પાંખ કાપીને મૂકી દીધી. હું બધું સમજુ છું પણ તમે શાંત થઈ જાઓ, આપણે કંઈક વિચારીશું. જમ્યું. વિકાસને આજેની કંપનીમાં મીટિંગમાંથી જ બારોબાર રવાના કરી દીધો. શારદા, ખરું કહું ને આજે મને મારી જાત પર ધિક્કાર આવે છે. આ છોકરીને એની રીતે જિંદગી જીવવા માટે, એની મનમાની કરવા માટે મેં એને ખુલ્લું આકાશ આપ્યું અને એ છોકરીએ આજે મને જ જમીન દોસ્ત કરી દીધો. સાચું કહું ને તો આના માટે ગુનેગાર હું જ છું. મેં એની દરેક જીદ પૂરી કરી છે પણ એને જવાબદારી શીખવતા ભૂલી ગઈ છું. એના લીધે આજે એના બાપની પાઘડી અને ભાઈની પ્રગતિને એના મોજ શોખ પાછળ વેચાવી નાખ્યું છે. મને મને માફ કરી દો. મેં હંમેશા એને લાડથી રાખી છે પણ હવે હું એની સાથે કડક થઈને જ રહીશ અને કડક થઈને જ એની સાથે વાત કરીશ. શારદા, તું મને હવે અત્યારે એવું કહે છે કે હું એની સાથે કડક થઈને વાત કરીશ. તને એ વાત સમજાય છે કે આ દીકરાની કારકિર્દીનો સૂરજ આથમી ગયો છે અને સૂરજ આથમી જાય ને પછી આ દીવો પ્રગટાવો ને એનો કોઈ મતલબ નથી. આથમી ગયો એ આથમી ગયો, એના જીવનમાં અંધકાર છવાઈ ગયો છે. હવે ગમે એટલા ઉજાસ કરીશ ને એનો કોઈ મતલબ નથી. હા પણ હજી થોડો સમય છે. જેટલું પાછું વળે ને એટલું તો વાળી શકી. પ્રયત્ન કરવામાં શું છે? હા, આમ પણ કહેવત છે ને કે ઉમેદો પાછળ જ આ દુનિયા કાયમ છે. કરી લઈએ, એક વખત વિશ્વાસ કરી લઈએ, જોઈએ છે. હા, એ બધા જે ફોટોઝ છે ને એ હજી મારા ફોનમાં નથી આવ્યા. હા, મને મોકલજે ને. હા, આઈફોન, હા એ હજી છે પણ એમાં હજી છે ને બધું મેં નાખ્યું નથી, મારા ફોનનું બધું ડેટા ટ્રાન્સફર કરવાનું બાકી છે. હા, અને હમણાં મેં જે રીલ મોકલી હતી તને કેવી લાગી? બેનબા, વાત કરવી છે તમારી સાથે. ના કોઈ નથી, હું કરું તને 2 મિનિટ. શું થયું ભાભી, બોલો ને. તમને ખબર છે તમે શું કર્યું છે? મેં શું કર્યું છે? તમે આ ઘરને રસ્તા પર લાવી દીધું છે. તમે તમારા ભાઈની સાથે શું કર્યું છે એનો તમને અંદાજો નથી, પણ મને એમ થાય છે કે એક બેન પોતાના ભાઈ સાથે આવું કઈ રીતે કરી શકે? ભાભી જુઓ, મેં જે કંઈ પણ કર્યું એ મને ખરેખર ખબર નહોતી કે ભાઈને આજે જ પૈસા આપવાના છે. ખબર નહોતી એમ તમને? તો પૂછાય તો ખરી ને, પોતાના જ ઘરમાંથી કોણ આવી રીતે પૈસા લઈ લે? કે જે પૈસા હતા ને એ પપ્પાની મહેનત ના હતા અને તમારા ભાઈના કંપનીના હતા. તમને ખબર છે તમારા ભાઈએ આ દિવસ જોવા માટે કેટલી મહેનત કરી છે? કે પૈસા એ આપી દે, તે મીટિંગ અટેન્ડ કરી લેત ને તો એ ઊંચી પોસ્ટ ઉપર પહોંચી જાય અને આપણે લોકો આગળ આવી શકે. પણ નહીં, તમારા માટે તો આ તમારું મોડર્ન બનવું, તમારો ફોન, આ બધું જરૂરી હતું. કઈ વાંધો નહીં ભાભી, હું ફોન પાછો આપી દઈશ. બસ. વાહ, ફોન પાછો આપી દેશ? એક વાત કહો મને, ફોન પાછો આપી દેવાથી તમારા ભાઈનું જે સપનું તૂટ્યું છે એ પાછું આવી જશે? તમારા ભાઈને કામ ઉપરથી કાઢી મૂક્યા છે, એ લોકો પાછા બોલાવી લેશે? આ બધું પાછું થઈ જશે સરખું? શરમ આવી જોઈએ તમને.
તમે મોડર્ન બનો ને એમાં અમને કાંઈ વાંધો નથી, પણ તમારા મોડર્ન બનવાના લીધે અમે લોકો હેરાન થઈ રહ્યા છે. બહુ મજા આવતી હશે નહીં તમને મોડર્ન બનવામાં, તમારી જીત પૂરી કરવામાં? તમારા સપનાઓ પૂરા થઈ રહ્યા છે, પણ તમારા સપના છે ને કે કોઈક બીજાના સપનાની ચિતા ઉપર બની રહ્યા છે. તમે ક્યારે સુખી નહીં થાવ. આ તમારું મોડર્ન બનવું છે ને એ અમારા માટે વરદાન નથી, અમારા માટે તો અભિશ્રાપ છે. ભાભી, હવે હું તમને કેવી રીતે કહું કે મારાથી બીજી પણ બહુ મોટી ભૂલ થઈ છે. એની જાણ પપ્પાને થશે તો હું શું જવાબ આપીશ? ક્યાં ખોવાઈ ગયા? કાંઈ નહીં ભાભી, બસ વિચાર. પણ કોની સાથે વાત કરું છું? તમને કાંઈ ફેર પડવાનો નથી. હવે આવી રીતે ઊભા રહેવાથી કાંઈ નહીં થાય. જેને સમજવું હોય ને ક્યારના સમજી ગયા હોત. મહેરબાની કરજો અમારા પર. હવે વધારે હેરાન ના કરતા. પપ્પા, પપ્પા, પપ્પા મને માફ કરી દો. પપ્પા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. પપ્પા, પપ્પા, રૂપિયા તો મેં વેડફી નાખ્યા છે, પણ તમારા જરૂરી દસ્તાવેજ સાથે પણ મારાથી એક મિસ્ટેક થઈ ગઈ છે. મિસ્ટેક? શેની મિસ્ટેક? તું તો કહેતી હતી ને કે બધા ડોક્યુમેન્ટ સેફ છે, તો પછી શું થયું? મમ્મી, તમે ખીજાતા હતા એટલે હું ખોટું બોલી હતી. શું શું બોલી તું? આ તારી મમ્મી ખીજાતા હતા એટલે તું ખોટું બોલી કે દસ્તાવેજના જે કઈ ડોક્યુમેન્ટ છે એ તારી પાસે સેફ છે, એવું બોલી હતી? તને કઈ ભાન પડે છે? તે શું કર્યું? અરે હવે તું મોઢામાંથી બોલીશ કે કાગળિયાનું તે શું કર્યું? પપ્પા, મને માફ કરી દો. પપ્પા, પપ્પા, તમને હું બધું સાચું સાચું કહું. પપ્પા, પેલું ઓનલાઈન મેં જેની જોડે વાત કરી હતી ને, એણે મને કીધું હતું કે જો હું આ ફોન લઈશ તો મને મોડલિંગમાં જોબ અપાવશે, મને લાખો રૂપિયા અપાવશે. હું લાલચમાં આવી ગઈ હતી. એને મારી પાસેથી ઘરના અસલી દસ્તાવેજના ફોટા મંગાવ્યા અને મેં લાલચમાં આવીને મોકલી દીધા. શું? લાલચમાં આવીને આ અસલી ડોક્યુમેન્ટના ફોટા એ સ્કેમરને મોકલી દીધા? અરે તને કઈ ભાન પડે છે? આ તારું મગજ ક્યાં હાલે છે? તું ભણેલી છે, ગણેલી છે, તને એટલી ખબર નથી પડતી કે આ જે કારસ્તાન કરે છે આ ફોટા તે પેલા સ્કેમરને મોકલી દીધા? નક્કી નક્કી આ તારા ભાઈની જિંદગી તો બરબાદ કરી નાખી, પણ આજે મને મળતા રોડ પર લાવી દીધો. તારા ફોન ના ચમકમાં તે ઘરની ઇજ્જત વેચી નાખી. હવે એટલું યાદ રાખજે, આ ઘર વેચાતા વાર નહીં લાગે અને આપણે બધા સીધા રોડ ઉપર આવી જાશું. મમ્મી, પપ્પા, મને માફ કરી દો. ખરેખર મારાથી ખબર નહીં કેમ આટલી મોટી ભૂલ થઈ ગઈ. લાલચમાં આવીને ફોનની સ્ક્રીનની જે ચમક હોય છે ને, એવી ચમકથી મારી આંખો અંજાઈ ગઈ હતી અને હું ભૂલી જ ગઈ હતી કે હું કોનો ઘર સળગાવી રહી છું. ઠીક છે, હવે મને એક વાતનો જવાબ આપીશ? એ જે સ્કેમર હતો ને એનો નંબર તો તારી પાસે હશે જ ને? એ નંબર તું મને આપજે, એની હું તપાસ કરાવી અને એની તો હું શાન ઠેકાણે લાવીશ. એને જેલ ભેગો તો કરાવીને જ લઈશ. હું આ મારી મિલકત એમ એના હાથમાં નહીં જવા દઉં. બેટા મોડર્ન બનવું એ કોઈ ગુનો નથી, પરંતુ સંસ્કાર અને
જવાબદારીના ભોગે આવેલી આધુનિકતા છે ને હંમેશા વિનાશ જ નોતરે છે. પરિવારની જરૂરિયાત છે ને એ આપણા અંગત શોખ કરતા વધારે મોટી હોય છે અને એ જ સાચા સંસ્કાર છે.